ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઘણા દિવસે આપણે મળી રહ્યા છીએ વિડીયો દ્વારા, કેમ કે થોડો ટાઈમ થઈ ગયો. હવે આજે આપણે જે પહેલું ચેપ્ટર જે એકાઉન્ટનું ચાલુ હતું, ટૂંકા દાખલા આપણા 3 ગુણના, એમાં આજે એક નવી રીત શીખવા જઈ રહ્યા છીએ. જે રીતનું નામ છે ભૂલ સુધારણા નોંધ, એટલે કે આમ નોંધ લખવાની છે. પ્રશ્નો પછી તમને ખબર પડી જશે કે અંદર કંઈક ભૂલ થઈ છે, તમારે ભૂલ સુધારીને તમારે એક આમ નોંધ બનાવવાની રહેશે. આની અંદર 2 પ્રકારની ભૂલો આવશે. આજે પહેલી રીત પહેલા જોઈએ છીએ, પછી બીજી રીતના દાખલા જોઈએ છે. 2 દાખલા તમને સમજાવું છું, પછી તમને 2 દાખલા તમને હોમવર્કમાં મોકલીશ કે તમારે સોલ્વ કરવાના રહેશે. હવે રીત જોઈએ. રીતનું નામ મેં કીધું કે ભૂલ સુધારણા નોંધ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ તમે રીતના નામ આપતા રહેજો, બુકની અંદર નોંધ કરતા રહેજો. હવે અહીંયા વાત કરી છે દાખલા નંબર 1 કે A, B અને C ની ભાગીદારી પેઢીનો અહીંયા ₹96,000 નફો. A, B અને C 3 ભાગીદારો છે, એની પેઢીનો નફો આપણને આપેલો છે 96,000. હવે નફાનું પ્રમાણ છે 2:1:1 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 3:2:1 ના પ્રમાણમાં વહેંચ્યો છે. પ્રમાણ સાચું પ્રમાણ કયું હતું? 2:1:1. એની જગ્યાએ ભૂલ થઈ છે અહીંયા, અને ભૂલથી કયા પ્રમાણે વહેંચી કાઢ્યો છે નફો? 3:2:1 ના પ્રમાણમાં વહેંચ્યો છે. બરાબર છે, તો ભૂલ સુધારણા નોંધ લખો. અહીંયા હાઇલાઇટ કરું છું, જોઈ લેજો કે અહીંયા નફો વહેંચવાનો તો 2:1:1 પ્રમાણે, એ વહેંચવાને બદલે ભૂલથી 3:2:1 ના પ્રમાણમાં વહેંચાયો છે. અને તમને કીધું છે કે ભૂલ સુધારણા નોંધ લખો, અથવા તો એમ કે મૂડી ખાતે અસર આપો. મૂડી ખાતે અસર આપો એમ કે તો પણ તમારે આના જ આમ નોંધ બનાવવાની છે, અને ભૂલ સુધારણા નોંધ લખે તો પણ આમ નોંધ બનાવવાની છે. તો હવે કરું છું, અહીંયા નફો 96,000 હતો, વહેંચવાનો હતો 3:2:1 પ્રમાણે, ભૂલથી વહેંચી કાઢ્યો 3:2:1. તો દાખલાની શરૂઆત કઈ રીતે કરવી? તો પહેલું કામ, દાખલાની અંદર પેઢીનો નફો તમને આપેલો છે. પેઢીનો નફો તમને આપ્યો છે ₹96,000. તો અહીંયા લખી દઈએ કે ભાઈ પેઢીનો નફો ₹96,000 છે. હવે 3 ભાગીદારના નામ આપ્યા છે, તો તમારે આ રીતે 3 ભાગીદારના નામ લખવાના રહેશે, A, B અને C. હવે ભૂલ કઈ થયેલી કે ભાઈ 2:1:1 પ્રમાણે વહેંચવાનો હતો નફો, પણ ભૂલથી પ્રમાણ ખોટું હતું, ખોટું વહેંચી કાઢ્યું તમે, 3:2:1 પ્રમાણે વહેંચ્યું. તો પહેલા નફો સાચા પ્રમાણે જે વહેંચવાનો તેને વહેંચી કાઢો. તો અહીંયા લખીશું કે ભાઈ નફો 2:1:1 પ્રમાણે જે સાચું હતું એ પહેલા વહેંચવાનું છે, ખોટું પ્રમાણ પછી. અથવા તો તમે અહીંયા એવું પણ લખી શકો કે સાચા પ્રમાણે વહેંચણી અને ખોટા પ્રમાણે વહેંચણી. સાચું પ્રમાણ 2:1:1 પ્રમાણે વહેંચણી તમે અહીંયા લખી શકો છો. કદાચ લખવું હોય તો તમારે કે સાચું પ્રમાણ 2:1:1 પ્રમાણે વહેંચણી, અને ખોટું પ્રમાણ જે તમારું અહીંયા આ રીતે લખી શકો કે ભાઈ ખોટું પ્રમાણ કયું આપેલું છે? 3:2:1 પ્રમાણે વહેંચણી. બરાબર છે. તો નફાની તમારે વહેંચણી કરવાની છે કે અહીંયા સાચું પ્રમાણ લખજો, અહીંયા ખોટું પ્રમાણ લખજો. ઓકે, A, B અને C 3 ભાગીદારો છે. તો પહેલા કયા પ્રમાણે વહેંચણી કરવાની? સાચા પ્રમાણે, ભૂલતા નહીં. તો અહીંયા સાચું પ્રમાણ કયું છે? તો અહીંયા નફો 2:1:1 પ્રમાણમાં વહેંચવાનો હતો. બરાબર છે, સાચું પ્રમાણ છે. તો વહેંચી કાઢો. નફો 96,000 હતો, એને 2:1:1. તો 96,000 ગુણ્યા 2 ભાગ્યા તમે 4 કરશો તો તમારું પ્રમાણ મળશે. એના ભાગે નફો કેટલો આવશે? 48,000. બરાબર છે. પછી 96,000 ગુણ્યા તમારે કરવાના રહેશે 1. બીના ભાગે કેટલો નફો? બીનો નફો શોધવાનો છે. તો 96,000 ગુણ્યા 1 ભાગ્યા ટોટલ પ્રમાણ. વહેંચતા તો તમને આવડે છે, 11માં પ્રેક્ટિસ કરેલી છે. તો 96,000 ગુણ્યા 1 ભાગ્યા 4 કરશો તો 24,000 થશે, અને 1 પ્રમાણે નફો સેમ ટુ સેમ રહેશે, તો 24,000. તો આપણે 96,000 જે પેઢીનો નફો હતો એને સાચા પ્રમાણે વહેંચ્યો, તો પ્રમાણ આવ્યું 48, નફો આવ્યો 48, 24 અને 24 ABC ના ભાગે આવ્યો. હવે ભૂલ થયેલી હતી કે ભાઈ ખોટા પ્રમાણે નફો વહેંચીને બતાવવાનો છે, જે તમે અહીંયા લખશો બાદ, મતલબ બાદ બાકી કરવાની છે. ખોટું પ્રમાણ તે બાદ કરવાનું રહેશે. તો હવે ફરીથી 96,000 ને આ જે 96,000 હતા એમને તમારે ખોટા પ્રમાણે વહેંચવાના છે. ખોટું પ્રમાણ કયું આપેલું હતું? 3:2:1. તો 96,000 ગુણ્યા 3 ભાગ્યા તમારા 3 2 5 ને 6. ટોટલ પ્રમાણ નીચે લખાશે. તો 96,000 ભાગ્યા 6 અને ગુણ્યા 3 કરશો તમે તો પણ અહીંયા આવશે 48,000 તમે કેલ્ક્યુલેટરની મદદથી કરશો. 96,000 ગુણ્યા 3 ભાગ્યા તમે કરશો 6 તો 48,000 આવશે. બરાબર છે. પછી અહીંયા 96,000 ગુણ્યા 2 ભાગ્યા તમે 6 કરશો તો 32,000 આવશે, અને એનાથી અડધું પ્રમાણ છે એટલે 32 ના અડધા આના ભાગે આવશે 16,000.
બરાબર. તો હવે દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે કે પહેલા ભાઈ સાચા પ્રમાણે નફો વેચીને બતાવવાનો છે, પછી ખોટા પ્રમાણે નફો વેચીને બતાવવાનો છે, અને પછી બાદ બાકી કરવાની છે. એટલે અહીંયા મેં બાદ કર્યું છે, એવું ના કરવું હોય તો તમે અહીંયા માઇનસ 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 આ રીતે કરી શકો છો. બરાબર છે. તો બાદ બાકી કરો તો અહીંયા ડેશ આવશે, કેમ કે 48 માંથી 48 ગયા, 0 વધ્યો તો ડેશ કરું છું. અહીંયા 24,000 માંથી 32,000 બાદ કરવાના છે, તો અહીંયા આવશે તમારી પાસે માઇનસ જવાબ, અને અહીંયા 24 માંથી તમારે 16,000 બાદ કરવાના છે, તો આવશે તમારો જવાબ પ્લસ 24,000 માંથી 1 મિનિટ 8, અહીંયા બાદ બાકીમાં તમારે થશે 8 આવશે, અહીંયા પણ આવશે તમારો જવાબ 8. બરાબર છે. તો 24 માંથી 32 બાદ કરે તો માઇનસ 8,000 આવ્યો, 24 માંથી મેં 16,000 આવે તો પ્લસ 8,000 આવ્યો. બરાબર. આ તમારું કામ પૂરું. હવે આમ નોંધ બનાવવાની હતી આપણે, તો જેના માઇનસ આવ્યું એના ખાતે ઉધાર કરવાનું, જેનું પ્લસ આવ્યું એના ખાતે જમા કરવાનું. માઇનસ ખાતે ઉધાર, પ્લસ ખાતે જમા. તો માઇનસ કોનું આવ્યું છે? બી નું. અને પ્લસ કોનું છે? સી નું. તો બી ખાતે ઉધાર ને સી ખાતે જમા. તો આપણે આમ નોંધ બનાવવાની. હવે કેટલાક શિક્ષકો એવી અપેક્ષા રાખે છે કે ખાના દોરીને જ આમ નોંધ લખવાની. બરાબર. તો તમને 11 માંની ખાનાની યાદ હશે કે ભાઈ તારીખ, વિગત, ખાતાવાહી પાન નંબર, ઉધાર અને જમા. એક આમનોંધ માટે પણ ખાતા બનાવવાનું છે. થોડું બોરિંગ છે, પણ કેટલાક શિક્ષકો અપેક્ષા રાખે છે, તો તમારે બનાવવાની રહેશે તારીખ, વિગત, ખાતાવાહી પાન નંબર, જે 11માં આપણે શીખી ચૂક્યા છીએ, ઉધાર અને જમા. હવે આમનોંધ બનાવવાની છે. મેં હાલ તમને સમજાવી કે માઇનસ આવ્યું એના ખાતે ઉધાર કરીશું, તો કોના ખાતે ઉધાર? બી. તો અહીંયા લખીશું બી ના મૂડી ખાતે ઉધાર, અને જમા કોના ખાતે કરું? સી ના. તો સી ના મૂડી ખાતે કેટલા રૂપિયા? 8,000. કામ પૂરું. બાબત જે લખવાની રહેશે. હવે બાબત જે શું લખવી ફરજિયાત છે. મોટે ભાગે શિક્ષકો બહુ ખાસ એના પર ધ્યાન આપતા નથી, પરંતુ બાબત જે લખવી ફરજિયાત છે, નહીતર 1 માર્ક્સ કાપી લેશે તમારો. તો બાબત જેની અંદર લખું છું, તો અહીંયા જે ભૂલ થઈ હતી કે ભાઈ નફાની વહેંચણીના પ્રમાણમાં થયેલ ભૂલ ની અહીંયા ભૂલ સુધારણા નોંધ. તો અહીંયા બાબત જે લખીશું નફાની ખોટી વહેંચણી ની ભૂલ સુધારણા નોંધ. નફાની જે ખોટી વહેંચણી થયેલી એની ભૂલ સુધારણા નોંધ, એ બાબત જેમાં લખવાનું રહેશે. તો ફરીથી એકવાર દાખલો સમજાવી લઉં છું કે પેઢીનો નફો આપણને 96,000 આપ્યો હતો. તમારે આ રીતે 3 ના નામ લખવાના રહેશે. નામ લખીને પહેલું કયું પ્રમાણ લખવાનું કીધું મેં? સાચું પ્રમાણ. અને પછી બાદ કયું કરવાનું છે? ખોટું પ્રમાણ. સાચા પ્રમાણે ખોટા પ્રમાણે નફો વેચી લેવાનો, જે તમને અહીંયા આપ્યો છે. 96,000 ને 2 વખત વેચવાના રહેશે. પહેલા સાચું, પછી ખોટું. વેચી લીધા પછી બાદ બાકી કરવાની રહેશે, જે અહીંયા માઇનસ માઇનસ કર્યું છે. તો માઇનસ આવે એના ખાતે ઉધાર થશે, પ્લસ આવે એના ખાતે જમા. કદાચ 2 ના ખાતે માઇનસ આવ્યા તો 2 ના ખાતે ઉધારવાનું, અને કદાચ 1 ના ખાતે માઇનસ આવીને 2 ના ખાતે જમા થયા તો 2 ના ખાતે જમા કરીશું. ટૂંકમાં માઇનસ ઉધાર પ્લસ જમા. ચલો એવો સેમ દાખલો આપણે બીજો જોઈએ. તો અહીંયા પેઢીનો નફો આપણને આપ્યો છે રૂપિયા 1 લાખ છે. ભાગીદારના નામ આપેલા છે, તો અહીંયા લખી દઈશું રામ, શ્યામ, ઘનશ્યામ. બરાબર. હવે નફાની પહેલી શરૂઆત તમને કીધું કે સાચા પ્રમાણે વેચું, તો વાંચી લો પ્રમાણ કયું સાચું છે. તો 1 લાખને 5:3:2 ના પ્રમાણમાં વહેંચવાને બદલે, મતલબ આ સાચું છે, ભૂલથી કયા પ્રમાણે વેચી દીધો છે? 2:2:1. તો આપણું સાચું પ્રમાણ છે, આપણું ખોટું પ્રમાણ. અને આમે પહેલું જે પ્રમાણ આપ્યું છે તમારું સાચું હશે, અને નીચે જે આપ્યું છે તમારું ખોટું પ્રમાણ હશે. ઓકે. તો પહેલો નફાની વહેંચણી કયા પ્રમાણે? સાચા પ્રમાણેથી. તો અહીંયા લખી દઈશું આપણે 5:3:2 જે નફાની સાચી વહેંચણી હતી. તો સાચું પ્રમાણ 5:3:2 પ્રમાણે વહેંચણી, અને ખોટું પ્રમાણ તો તમારી પાસે ખોટું પ્રમાણ 2:2:1 પ્રમાણે વહેંચણી. અને એટલું બધું ના ફાવે તો મેં તમને કીધું છે કે સાચા પ્રમાણે વહેંચણી ને ખોટા પ્રમાણે વહેંચણી. બસ આટલું લખી દેશો, તમારા માટે ઇનફ છે. હવે અહીંયા લખવાનું છે બાદ, જે તમે અહીંયા બાદ બાકી કરી શકો છો. ચલો 1 લાખને આપણે વેચવાના છે. પહેલું કયું પ્રમાણ હતું આપણું? 5:3:2. તો તમે 1 લાખને વેચશો, તમારી પાસે આવશે 50,000, 30,000. રામના ભાગે આવશે 50,000, શ્યામના ભાગે આવશે 30,000, અને ઘનશ્યામના ભાગે આવશે 20,000. 1 લાખને મેં 5:3:2 પ્રમાણે વેચ્યા. હવે 1 લાખને કયા પ્રમાણે? ખોટા પ્રમાણે. 2:2:1 પ્રમાણે વેચશો તો
રામનો નફો આવશે 40,000, શ્યામનો નફો પણ આવશે 40,000 અને ઘનશ્યામનો નફો આવશે તમારી પાસે 10,000, સોરી 20,000. ચલો બાદ બાકી કરી દઈએ, માઇનસ માઇનસ ને માઇનસ, તો આગળ બાદ બાકી લખી દો તો ચાલશે. તો અહીંયા 10,000 આવશે, જે પ્લસ અહીંયા માઇનસ 10,000 આવશે અને અહીંયા 20,000 જે હતા એ 20,000 માંથી 20,000 એટલે ડેશ આવશે. તો આમનોંધ આપણી પૂરી. હવે અહીંયા હું ખાના દોરતો નથી, સીધી આમનોંધ લખું છું. ચલો ઉધાર કોના ખાતે થશે? તો મેં તમને આગળના દાખલામાં વાત કરી કે જે ઇનામ ખાતે માઇનસ આવશે એના ખાતે તમારે ઉધારવાનું રહેશે. માઇનસ આવશે એના ખાતે ઉધારવાનું રહેશે. તો અહીંયા લખી શકો છો તમે કે ભાઈ શ્યામના મૂડી ખાતે ઉધાર, કેમ કે એના ખાતે માઇનસ આવ્યું હતું, તે રામના મૂડી ખાતે જમા કરીશું. કેટલા રૂપિયા બંને ખાતે? 10,000. અને તમને ખ્યાલ છે 11માં તમે શીખી ગયા છો કે ઉધાર જમાની રકમ હંમેશા કેવી આવે છે? સરખી આવશે. તો જ દાખલો આપણો સાચો. અને બાબત જે લખવાની છે કે નફાના વહેંચણીના પ્રમાણમાં થયેલ ભૂલ સુધારણા નોંધ, તે બાબત જે તમારે અહીંયા લખી દેવાની રહેશે. તો સિમ્પલ દાખલો છે, ઘણો સહેલો દાખલો છે. પહેલા સાચું પ્રમાણ ને ખોટું પ્રમાણ બાદ બાકી કરીશું, પ્લસ આવશે એના ખાતે જમા કરીશું, માઇનસ આવશે એના ખાતે ઉધાર. બરાબર છે. તો એક આપણી ભૂલ સુધારણા નોંધ, જેની આ પહેલી રીત, જેની અંદર પ્રમાણમાં ભૂલ થયેલી કે ભાઈ પ્રમાણમાં જે પ્રમાણે વહેંચવાનું તેની જગ્યાએ બીજા પ્રમાણે આપણે નફો વહેંચી કાઢ્યો છે. સારું, તો હવે આની અંદર આપણે એક બીજો રીતનો દાખલો જોઈએ છે. બરાબર છે. આમાં પ્રમાણમાં ભૂલ હતી. હવે જે રીત જોવા જઈ રહ્યા છીએ એમાં મૂડી પર વ્યાજ નોંધવાનું રહી ગયું હશે. તો એનો દાખલો જોઈ લઈએ. ચલો સારું, તો હવે આ ભૂલ સુધારણાની આપણે એક રીત જોઈ. હવે આ બીજી રીત છે, જોઈ લો. આની અંદર કઈ ભૂલ થઈ છે કે સાગર, સરિતા અને ઝરણાની શરૂઆતની મૂડી અનુક્રમે, એમની શરૂઆતની મૂડી હતી, એકની મૂડી હતી આપણને આપેલી હતી 8,000, બીજાની મૂડી છે 60,000, સરિતાની અને ઝરણાની છે 1,60,000. હવે એવું બન્યું કે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું, નફો વેચી કાઢ્યો પછી ખબર પડી કે મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તમને યાદ છે ધોરણ 11 નો પ્રશ્ન કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ કહેવાય. હવે જો આપણે ખર્ચ લખીએ જ નહીં તો નફો કેવો આવે? વધારે. એટલે કે ભાગીદારોએ નફો વેચી કાઢ્યો પછી ખબર પડી કે આપણે ખર્ચો ચૂકવવાનો તો રહી ગયેલો હતો. બરાબર છે. તો મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય છે. ખર્ચ લખ્યો નહોતો અને નફો વેચી કાઢ્યો હતો, તો આપણે ભૂલ સુધારવાની રહેશે. તો ભૂલ સુધારી દઈએ. ભાગીદારના નામ આપેલા છે આપણને કે ભાઈ સાગર, સરિતા અને ઝરણા. સેમ કામ જે પેલા દાખલામાં જોયું હતું એ જ કામ કરવાનું છે. ત્રણના નામ લખવાના. હવે ભૂલ કઈ થઈ હતી અહીંયા કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું. તો ભૂલ સુધારી દઈએ. અહીંયા લખી કાઢીએ કે 8% લેખે મૂડી પર વ્યાજ, 8% લેખે મૂડી પર વ્યાજ. તો હવે તમારે મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે. 80,000 ઉપર 8% વ્યાજ ગણવાનું રહી ગયું હતું. અહીંયા પણ 8% ને અહીંયા. તો દરેક ઉપર ચલો પહેલું કામ તમારે શું કરવાનું રહેશે? મૂડી લખવાની નથી, અહીંયા મૂડીનું વ્યાજ લખવાનું રહેશે. કેટલા ટકા? 8% લેખે. તો 80,000 ના તમારે 8% કરવાના રહેશે તો 6400 રૂપિયા થશે. અહીંયા 80,000 ના તમે 8% કરશો તો 4800 થશે. બરાબર છે. અને 16,000 ના તમે 8% કરશો તો તમારી પાસે થશે 12,800. બરાબર. મેં શું કર્યું? જે મૂડી આપેલી હતી એના ઉપર 8% વ્યાજ ગણ્યું. તો અહીંયા 6400 થયું, અહીંયા 4800 આવ્યું અને 1,60,000 ઉપર 8% વ્યાજ ગણ્યું તો આપણી પાસે કેટલું આવ્યું? બરાબર 12,800. ત્રણના મૂડી પર વ્યાજ ગણી કાઢ્યા 8% લેખે. હવે પછી નેક્સ્ટ કામ શું કરવાનું છે? મેં હાલ બોલ્યો કે ભાઈ મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચો ગણાય, જે અમને ગણ્યો જ નહોતો ભાગીદારોએ. બરાબર છે. તો 6400, 4800 ને 1200 એટલે કે ટોટલ તમે સરવાળો કરવાનો રહેશે તમારે કે મૂડી પર વ્યાજનો ટોટલ સરવાળો કેટલો થાય છે કે 6400, 4800 અને આ ત્રણે ત્રણ ટોટલ ખર્ચો. તો 6400. હવે આ વ્યાજ ગણ્યા પછી તમારું સ્ટેપ કયું? તો વ્યાજનો સરવાળો કરો. તો તમે વ્યાજનો સરવાળો કરશો તો 24,000 સરવાળો થશે. આ ત્રણે ત્રણનો સરવાળો થશે 24,000. લખવાનું નથી પણ અહીંયા ખાલી તમને બતાવી રહ્યો છું કે ભાઈ 24,000 સરવાળો થશે. ઓકે. હવે ખર્ચો 24,000 એમને લખ્યો જ નહોતો, તો હવે એ 24,000 ખર્ચો નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો ખાતે બરાબર ઉધારવાનો રહેશે. તો અહીંયા કશું જ લખેલું નથી, કોઈ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. તો તમે શીખી ગયા છો નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો નફો કે નુકસાન ભાગીદારો સરખે ભાગે વહેંચશે. તો આ 24,000 જે હતા એ ત્રણે ત્રણના ખાતે સરખે ભાગે આપણે વહેંચીશું. 24,000 ક્યાંથી આવ્યા? વ્યાજનો સરવાળો કર્યો તો ટોટલ વ્યાજ થયું 24,000. તો ત્રણેય ભાગે વહેંચી કાઢો તો 8, 8 અને 8,000 આવશે. બરાબર. વ્યાજનો સરવાળો કરી ટોટલ આવી 24 ને આપણે સરખે ભાગે વેચ્યા કેમ કે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નહોતું. હવે અહીંયા લખવું શું? તો તમને ખ્યાલ છે કે ખર્ચો ઉધારવાનો થાય તો અહીંયા લખવાનું રહેશે કે ભાઈ મૂડી પર વ્યાજ ઉધારતા
ઘટતો નફો, તમને એટલી તો ખબર પડી છે કે ભાઈ ખર્ચ ઉતારી લે નફો ઘટશે, તો મૂડી પર વ્યાજ ઉધારતા ઘટતો નફો જે બાદ કરવાનો રહેશે તો તમે અહીંયા માઇનસ 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 કરી શકો છો. હવે કામ એના એ જ, ચલો બાદ બાકી કરીએ છીએ કે ભાઈ 64,600 માંથી આપણે 8,000 બાદ કરીશું તો અહીંયા વધશે 1,600 જે માઇનસ હશે, બરાબર છે. 4800 માંથી 8,000 બાદ કરીશું તો અહીંયા માઇનસ 3200 આવશે, અને અહીંયા 12,800 માંથી 8,000 કરીશું તો પ્લસ 4800 આવશે. કામ પૂરું આપણું. હવે તો આપનો આપણે જે રીતે બનાવતા હતા એ જ શું નિયમ હતો કે ભાઈ માઇનસ આવે એના ખાતે ઉધારો, પ્લસ આવે એના ખાતે જમા કરો. તો આપણે આમનો તૈયાર કરી દઈએ. ચલો કે ભાઈ સાગરના મૂડી ખાતે ઉધાર, પછી આ પણ માઇનસ છે તો સરિતાના મૂડી ખાતે ઉધાર, અને તે ઝરણાના મૂડી ખાતે જમા. કેટલા કરીશું અહીંયા 1,600 રૂપિયા, અહીંયા પણ છે 3200 રૂપિયા, અને જમા થશે ટોટલ 4800 રૂપિયા. નામે સરવાળો કરો એટલે ખબર પડી જશે તમને. અને બાબત જે શું લખવાની રહેશે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ. જે તમને પ્રશ્ન પૂછે તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ. બરાબર છે, કામ પૂરું. ખ્યાલ આવી ગયો. પહેલું સ્ટેપ ફરીથી એકવાર ફટાફટ રિપીટ કરી દઉં છું કે વ્યાજ ગણવાનું રહી ગયેલું તો 8% લેકે આપણે મૂડી પર વ્યાજ ગણ્યું, મૂડી લખવાની નથી, વ્યાજ લખવાનું છે તો અહીંયા લખી દીધું કે 8% લેકે મૂડી પર વ્યાજ, 8% આપણે વ્યાજ ગણ્યું. વ્યાજનો સેકન્ડ સ્ટેપ આપણું વ્યાજનું શું કરવાનું રહેશે? સરવાળો. એ જે સરવાળો આવ્યો એ આપણે ભાગીદારો વચ્ચે સરખે ભાગી વહેંચ્યું. કેમ કે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી અને મોટે ભાગે નહીં આપે, તો 24,000 ને સરખે ભાગી વહેંચે 8-8. પછી તો તમને ખબર છે કે ભાઈ મૂડી પર વ્યાજ ખર્ચ હતો એટલે અહીંયા લખ્યું મૂડી પર વ્યાજ ઉધારતા ઘટતો નફો. પછી તમે બાદ બાકી કરી. આમ નોંધ આપણી તૈયાર. ચલો સેમ કામ અહીંયા કરીએ છીએ. ભાગીદારોના નામ આપણને આપ્યા છે A, B અને C. ચલો હવે પહેલું કામ શું કીધેલું અહીંયા કે મૂડી પર 10% વ્યાજ ગણવાનું રહી ગયેલું છે. તો પહેલું સ્ટેપ આપણું મૂડી પર વ્યાજ ગણી કાઢીએ. તો 10% લેકે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તો ગણી કાઢો. તો 10% લેકે તમે ગણશો અહીંયા તો તમારી પાસે 3,000 આવશે, અહીંયા 20,000 ના 10% કરશો તો 2,000 આવશે, અને 40,000 ના 10% કરશો તો 4,000 રૂપિયા. તો 10% આપણે વ્યાજ ગણ્યું. હવે સેકન્ડ સ્ટેપ શું છે? પહેલું સ્ટેપ હું બોલ્યો મૂડી પર વ્યાજ ગણો. વ્યાજ ગણ્યા પછી વ્યાજનું ટોટલ કરો. તો વ્યાજનું તમે અહીંયા ટોટલ કરશો તો 3,000 વત્તા 2,000 5 ને 4 9,000 થશે. એ જે 9,000 ટોટલ આવ્યું એ ભાગીદારો વચ્ચે સરખે પ્રમાણે વહેંચીશું. કેમ કે અહીંયા પણ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, તો અહીંયા લખવાનું રહેશે કે મૂડી પર વ્યાજ ઉધારતા ઘટતો નફો. કેમ કે મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ ગણાય છે. ચલો હવે 9,000 આવ્યા હતા, સરવાળો કરીએ 3 વત્તા 2 વત્તા 4 તો 9 ના 3 ભાગીદારો વચ્ચે વહેંચીએ તો દરેકના ભાગે આવશે 3,000 રૂપિયા. તો 3,000 માઇનસ 3,000 માઇનસ 3,000 અને માઇનસ 3,000. તમારે જો માઇનસની નિશાની નથી કરવી તો અહીંયા આગળ તમે બાદ કરીને એવો શબ્દ મૂકી શકો છો. બરાબર. ચલો હવે બાદ બાકી કરો તો આના ભાગે ડેશ. એને કોઈ ફાયદો એ થયો નથી કે કોઈ નુકસાન પણ થયું નથી, એને કોઈ વધારે ઘટાડો ફેર પડતો નથી. ચલો અહીંયા આવશે માઇનસ 1,000 અને અહીંયા આવશે પ્લસ 1,000. ચલો કામ પૂરું આપણું. હવે આમનો જે રીતે બનાવીએ છીએ એ જ રીતે. તો કોના ખાતે ઉધારીશું? બી ખાતે. કેમ કે માઇનસ આવ્યું તો અહીંયા લખી દઈશું કે ભાઈ બીના મૂડી ખાતે ઉધાર 1,000 તે સીના મૂડી ખાતે 1,000 રૂપિયા. બરાબર છે. બાબત જે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ. પૂરું કામ આપણું. તો સિમ્પલ હતી. 3 સ્ટેપ જ તમારે ખાલી યાદ રાખવાના હતા. મૂડી પર વ્યાજ ગણવાનું, વ્યાજ ગણીને વ્યાજનો સરવાળો કરવાનો, એ સરવાળો ભાગીદારો વચ્ચે વહેંચી લેવાનો. 3 સ્ટેપ. વ્યાજ ગણો, સરવાળો કરો, સરવાળો ભાગીદારો વચ્ચે વહેંચી કાઢો. માઇનસ આવે એના ખાતે ઉધારો. અને પહેલા પણ મેં ચોખડ કરી કે તમે ખાનું દોરીને આમ નોંધ લખી શકો છો. મોટાભાગે શિક્ષકો અપેક્ષા રાખે છે કે ભાઈ ખાનું દોરો અને પછી આમ નોંધ લખો. બરાબર છે. તો આપણી ભૂલ સુધારણા નોંધ 2 રીતો મેં તમને સમજાવી. એકમાં ભૂલ થયેલી હતી કે નફા નુકસાનનું પ્રમાણ ખોટું વહેંચાઈ ગયું હતું, નફો ખોટા પ્રમાણે વહેંચ્યો હતો, અને અહીંયા મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું. તો આજે તમને 2 રીતો શીખવાડી. બરાબર. આના દાખલા મેં તમને મોકલી દીધેલા છે તો તમે દાખલા જોઈ ગણી લેજો. કદાચ કોઈ દાખલામાં તકલીફ હોય તો મને જણાવજો. ગુડ બાય.